तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, આજે એક ખૂબ નાની પરંતુ એક અગત્યની વાત કરવી છે, જેની સાથે કદાચ તમે રિલેટ કરી શકશો અને કદાચ તમારી સાથે પણ બાળપણમાં આ વસ્તુ બની હશે. તો આજે ઓપીડીમાં એક એવો કેસ આવ્યો કે જેમાં એક બાળક રડતું હતું. ત્યારે એના પેરેન્ટ્સીને એવું કીધું કે શું છોકરીની જેમ રડ્યા કરે છે. એક 6-7 વર્ષનું બાળક જ્યારે રડે છે ત્યારે એને આવું કહેવામાં આવે છે કે તું છોકરીની જેમ શું રડ્યા કરે છે. હવે એ જ બાળક જ્યારે 26 કે 28 કે 30 વર્ષનું થાય ત્યારે જો એ રડે ત્યારે એમ કહેવામાં આવે કે યાર તું તો આટલો મોટો થઈ ગયો તો પણ તું રડે છે, તારે હજી તો ઘણી બધી જવાબદારી ઉઠાવવાની છે, તારે સમાજમાં પોતાનું નામ કરવાનું છે, તો બહાદુર લોકો ના રડે આવું કહીને એને ઇમોશનલી દબાવી દેવામાં આવે છે. પરંતુ મિત્રો, લાગણીઓ અને ઇમોશન્સ એ સ્ત્રી કે પુરુષ જોઈને નથી આવતું. એ દરેકમાં થોડું ઓછું કે વધારે હોઈ શકે, પરંતુ એ લેડીઝ ને જેન્ટ્સ બંનેમાં હોય છે જ. પરંતુ આપણા સમાજમાં એવી માન્યતાઓ રહેલી છે કે પુરુષ રડે તો એ ખૂબ નાજુક છે અને જો સ્ત્રી રડે તો એ ખૂબ લાગણીશીલ છે. તો એટલે જ અમે કહીએ છીએ કે તમારી લાગણીઓને કહેતા શીખો, સમજાવતા શીખો. એટલે જ મેં વચ્ચે એક વિડીયોમાં કીધેલું કે તમે વીકલી એકવાર તમે તમારા ફેમિલી સાથે બેસીને બધી વાતો કરો. કારણ કે ઘણીવાર અમારી પાસે એવા પુરુષો પણ આવે છે કે જે અમારી સામે રડે છે અને બધી વાતો કહે છે કે સાહેબ મારે બધી જ રીતે હું મારું બધું 100% આપું છું, પરંતુ જ્યારે મારા ઇમોશન્સની વાતો આવે કે મને સમજવાની વાતો આવે ત્યારે મને ઘણીવાર એકલપણું લાગે છે. મારી લાગણીઓને કોઈ સમજતું નથી. ઇવન કે પોતાની વાઈફ કે પોતાની મધર પણ એની ફિલિંગ્સને સમજતું નથી અને એક જ વસ્તુ કહે છે કે તું તો એક જેન્ટ્સ છે, એટલે કે તું માણસ છે, તારાથી રડાય કેવી રીતે? જે રડે એ તો સાવ ઢીલા કહેવાય. પરંતુ મિત્રો, એવું જ હોતું નથી. ડિપ્રેશન, એન્ઝાયટી કે ટેન્શન, તણાવ એ આ બધું કોઈ જાતિ કે કોઈનો સ્વભાવ જોઈને નથી આવતું. આ વસ્તુ એક નેચરલી છે, એ કોઈને પણ આવી શકે. એમાં લેડીઝ કે જેન્ટ્સને કોઈ જ લાગતું વળગતું નથી. એટલે જ મિત્રો, તમારા ફેમિલીમાં રહેતા દરેક વ્યક્તિને ઇમોશનલી પણ સપોર્ટ આપો. થેન્ક યુ.